હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, છેલ્લા વિડીયોમાં આપણે કોસ અને સાઇનના સરવાળા બાદબાકીના સૂત્રોને ગુણાકારમાં કઈ રીતે ફેરવી શકાય કે ગુણાકારને સરવાળા બાદબાકીમાં કઈ રીતે ફેરવી શકાય એમ જોયું છે. ફરી એ ચાર સૂત્રોનો સેટ જે આપણે બહુ ઝડપથી યાદ રાખવાનો છે કે સી એસ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 2SC, S minus S is equal to 2CS, C plus C 2CC અને C minus C minus 2SS યાદ રાખવાનો છે. અને એના આધારે આજે આપણે 3 પ્રશ્નો સોલ્વ કરીશું. એક પ્રશ્ન તો જીટીયુની પરીક્ષામાં પૂછાયેલો છે એ પણ લેવાનો છે જે ટિપિકલ છે. શરૂઆત કરું છું પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1માં આ પ્રમાણે ડેટા છે: મૂલ્ય શોધો 2 cos π/12 ઇન્ટુ cos 5 π/12. હવે અહીંયા જોવાનો સંબંધ આપેલો છે ગુણાકારનો. તો સૂત્ર અહીંયા જો સાઈડમાં લખી દઉં તો કેવું હતું? સી પ્લસ અહીંયા 2CC છે એટલે સૂત્ર અહીંયા લખી દઉં એસ પ્લસ એસ, પછી એસ માઇનસ એસ, સી પ્લસ સી અને સી માઇનસ સી. આ ચાર સૂત્રો હતા. એસ પ્લસ એસ એટલે 2SC, એસ માઇનસ એસ એટલે 2CS, સી પ્લસ સી એટલે 2CC અને સી માઇનસ સી એટલે -2SS. આ રીતના આપણે સૂત્રો યાદ રાખેલા છે. હવે પહેલા પ્રશ્નમાં વેલ્યુ જે શોધવાની છે 2 cos π/12 ઇન્ટુ cos 5 π/12. હવે કેવા પ્રકારનું સ્વરૂપ થયું? 2CC એટલે સૂત્ર નંબર 3 C પ્લસ સી. તો શું કરી શકાય? ઇઝ ઇક્વલ ટુ cos, પહેલા બ્રેકેટમાં બંનેનો સરવાળો એટલે પહેલાં હું મોટો ખૂણો લઈ લઉં 5 π/12 પ્લસ π/12 એટલે આ સી થયું, અને પ્લસ કોસ, હવે બીજામાં માઇનસ તો 5 π/12 માઇનસ π/12. અહીંયા મેં 5 π/12 કેમ પહેલાં લખ્યા? કારણ કે 2CC જ છે એટલે આપણે એને લખી શકીએ છીએ. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? કોસ 12 નીચે આવશે, 5π પ્લસ 6π, 5π પ્લસ π મીન્સ 6π પ્લસ કોસ અહીંયા 12 અને 5π માઇનસ π મીન્સ 4π. આવું થઈ શકે. કોસ 6π/12 મીન્સ કોસ π/2 અને પ્લસ અહીંયા 4 ડિવાઇડેડ મીન્સ 12 ડિવાઇડ બાય 4 મીન્સ 3, તો cos π/3. હવે cos π/2 એટલે 90 ડિગ્રી, એની વેલ્યુ તો 0 છે, અને cos π/3 મીન્સ 60 ડિગ્રી, એની વેલ્યુ 1/2 છે. તો જવાબ ફાઇનલ શું મળે? 1/2. આ પહેલા પ્રશ્નનો જવાબ થશે. આન્સરમાં આવે 1/2. મને લાગે પહેલો પ્રશ્ન સમજમાં આવી ગયો હશે. સ્ટુડન્ટ્સ, પ્રશ્ન નંબર 2 જે જાન્યુઆરી 2013માં પૂછાયેલો છે અને ડેટા આ પ્રમાણે છે: સાબિત કરો કે 8 cos 20 ડિગ્રી, cos 40 ડિગ્રી, cos 80 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. બહુ ટિપિકલ પ્રશ્ન છે, ધ્યાનપૂર્વક સમજવો પડશે અને એના પદ ગોઠવવા પડશે. શરૂઆત કરું છું અહીંથી ડાબી બાજુથી, લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબી બાજુ બરાબર 8 cos 20 ડિગ્રી ઇન્ટુ cos 40 ડિગ્રી ઇન્ટુ cos 80 ડિગ્રી આવું આપેલું છે. હવે ઇઝ ઇક્વલ ટુ, જુઓ અહીંયા હું 8 છે એટલે 4ને તો હું બહાર લખી દઉં છું, અને બ્રેકેટની અંદર, કારણ કે આખો ગુણાકાર જ છે, બ્રેકેટની અંદર આ રીતે કરું 2 cos 20 ડિગ્રી, cos 40 ડિગ્રી અને પાછળ cos 80 ડિગ્રી તો છે જ. મેં આ પ્રમાણે પદને ગોઠવ્યા એ સમજમાં આવવું જોઈએ. 4 બહાર નીકાળ્યા, અંદર 2CC ટાઈપનું સ્વરૂપ કર્યું, અને 2CC હોય તો આપણે C પ્લસ C કરી શકીએ એટલે 2CC છે. હવે ઇઝ ઇક્વલ ટુ આ 4 cos 80 ડિગ્રી છે ને તો અહીંયા જ લાવી દઉં 4 cos 80 ડિગ્રી, અને આનું અહીંયા C પ્લસ C થશે એટલે cos C પ્લસ સી એટલે પહેલાં બેનો સરવાળો 20 + 40 એટલે 60 ડિગ્રી, અને પ્લસ બીજામાં બાદ બાકી 20 માઇનસ 40 એટલે -20, પણ કોસ તો પોઝિટિવ જ રહે એટલે 40 - 20 એટલે cos 20 ડિગ્રી.
આવું થઈ શકે. હવે ઇઝ ઇક્વલ ટુ 4 cos 80 ડિગ્રી અહીંયા તો, અને cos 60 ડિગ્રી એટલે તો 1/2 અને પ્લસ આ cos 20 ડિગ્રી આવું થઈ શકે. હવે બ્રેકેટ ઓપન કરી દઈએ તો શું થશે? 1/2 આની સાથે ગુણાય એટલે 2 cos 80 ડિગ્રી, અને પછી આ ગુણાય તો પ્લસ 4 cos 80 ડિગ્રી ઇન્ટુ cos 20 ડિગ્રી આવું થઈ શકે. 4 cos 80 ઇન્ટુ cos 20 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2 cos 80 ડિગ્રીને અત્યારે ડિસ્ટર્બ કરતા નથી, પણ અહીંયા ફરી આપણે ગોઠવી શકીએ 2 બહાર લેવાય અને અંદર કાઉન્સમાં 2 cos 80 ડિગ્રી cos 20 ડિગ્રી આવું થઈ શકે. ઇઝ ઇક્વલ ટુ 2 cos 80 ડિગ્રી પ્લસ 2 અને અહીંયા 2cc એટલે c પ્લસ c, તો cos બેનો સરવાળો 80 વત્તા 20 એટલે 100 પ્લસ cos બેની બાદબાકી એટલે 80 માઇનસ 20 એટલે 60 ડિગ્રી આવું થઈ શકે. હવે ઇઝ ઇક્વલ ટુ 2 cos 80 ડિગ્રી અહીંયા પ્લસ 2 અહીંયા cos 100 ડિગ્રી પ્લસ cos 60 ડિગ્રી એટલે 1/2 ફરી એની વેલ્યુ આવી. હવે આને બ્રેકેટને ઓપન કરી દઈએ તો શું થશે? 2 cos 80 ડિગ્રી પ્લસ 2 cos 100 ડિગ્રી અને 2 ઇન્ટુ 1/2 એટલે પ્લસ 1. 2 જતા રહે તો 1 વધે. હવે પહેલા બેમાંથી હું 2 ને બહાર નીકાળું અને અંદર લઉં તો cos 80 ડિગ્રી પ્લસ cos 100 ડિગ્રી અને પ્લસ 1 આવું લખી શકીએ. હવે ઇઝ ઇક્વલ ટુ 2 અહીંયા જુઓ cos 80 ડિગ્રી ઓકે, પણ cos 100 ડિગ્રી એટલે હું એમ લખી શકું cos 180 ડિગ્રી માઇનસ 80 ડિગ્રી પ્લસ 1. 180 માઇનસ 80 એટલે 100 આવે. હવે ઇઝ ઇક્વલ ટુ 2 અહીં તો શું વધ્યું છે? cos 80 ડિગ્રી, પણ અહીંયા પાઈ માઇનસ સમથિંગ એટલે વિધેય તો એનું એ રહે એટલે cos 80 ડિગ્રી તો લખાય જ, પણ 180 ડિગ્રી માઇનસ સમથિંગ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ આવે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં cos નેગેટિવ છે એટલે માઇનસ વેલ્યુ આવે, અને બાર તો પ્લસ 1 છે જ. હવે થયું શું? cos 80 પ્લસ હતા માઇનસ cos 80 થઈ ગયા એટલે આ જતું રહે તો અહીંયા તો 0 વધે. 0 ઇન્ટુ 2 એટલે 0, 0 વત્તા 1 એટલે જવાબ આવે 1 ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. બહુ સરસ પ્રશ્ન આપેલો છે. તમારે સતત પદને ગોઠવતા રહેવું પડે, 2cc ટાઈપનું સ્વરૂપ બનાવવું પડે, અને છેલ્લે તમને ફાઇનલ સ્વરૂપમાં જવાબમાં 1 મળશે જે જમણી બાજુ જોઈએ છે. આઈ હોપ આ મેથડ તમને સમજમાં આવી હશે. સ્ટુડન્ટ્સ, આજના વિડીયો માટેનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 3. સાબિત કરો કે 1/2 sin 10 ડિગ્રી માઇનસ 2 sin 17 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1. હવે અહીંયા ડાબી બાજુ લઈ લઈએ અને પછી પદને ગોઠવતા જઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ બરાબર શું આપેલું છે? 1/2 sin 10 ડિગ્રી માઇનસ 2 sin 70 ડિગ્રી. હવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા એલસીએમ શું આવશે? 2 sin 10 ડિગ્રી. બે પદને ભેગા કરું તો પહેલામાં તો 1 રહેશે અને માઇનસ અહીંયા 2 ઇન્ટુ 2 એટલે 2 બહાર લઈએ અને અહીંયા આવું લખી શકાય 2 sin 70 ડિગ્રી ઇન્ટુ sin 10 ડિગ્રી આવું થઈ શકે. આ 2 sin 10 ડિગ્રી આની સાથે ગુણાય એટલે 4 થાય, પણ બે બહાર કાઢ્યા. અંદર બ્રેકેટમાં 2 sin 70 ડિગ્રી sin 10 ડિગ્રી લખાય.
હવે આવું લખવાનું કારણ શું થયું? 2SS આપણને ખબર છે કે C માઇનસ C ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2SS. C પ્લસ C એટલે 2CC, પણ C માઇનસ C ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2SS થાય. આ સૂત્ર યાદ છે. તો ઇઝ ઇક્વલ ટુ ઉપર શું થશે? 1 માઇનસ 2. અહીંયા શું લખાશે? માઇનસ 12 લેલું અને અંદર C માઇનસ C, તો બ્રેકેટની અંદર કોસ, પહેલામાં બેનો સરવાળો એટલે 80 ડિગ્રી, પછી માઇનસ બાદ બાકી એટલે કોસ 60 ડિગ્રી, બ્રેકેટ ક્લોઝડ અને આવું થશે. જો 1 માઇનસ 2, પછી અહીંયા પોઝિટિવ છે એટલે મારે બહાર માઇનસ સાઇન કાઢવી પડે, પછી બેનો સરવાળો અને પછી બીજામાં બાદ બાકી 70 માઇનસ 10. નીચે તો 2 સાઇન 10 ડિગ્રી વધેલા જ છે, 2 સાઇન 10 ડિગ્રી. હવે બહુ કાળજીપૂર્વક આને સિમ્પ્લિફાય કરતા જઈએ તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2. અહીંયા શું થશે? માઇનસ અહીંયા કોસ 80 ડિગ્રી, પણ કોસ 60 એટલે તો 1/2, તો માઇનસ 1/2 બ્રેકેટ ઓવર આવું થશે, અને નીચે 2 સાઇન 10 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2. અહીંયા બ્રેકેટ ઓપન કરી દઈએ તો માઇનસ કોસ 80 ડિગ્રી અને માઇનસ માઇનસ પ્લસ 1/2 આવું થશે, નીચે 2 સાઇન 10 ડિગ્રી. હવે ઇઝ ઇક્વલ ટુ, હું ફરી પાછો કૌંસ છોડી નાખું તો 1 માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 1 પ્લસ 2 કોસ 80 ડિગ્રી, અને પછી આ 2 1/2 સાથે ગુણાય પણ માઇનસ છે એટલે માઇનસ 1, નીચે વધ્યું 2 સાઇન 10 ડિગ્રી. હવે 1 અને માઇનસ 1 કેન્સલ થશે, અહીંયા રહ્યું 2 કોસ 80 ડિગ્રી અને 2 સાઇન 10 ડિગ્રી. તો ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું એમ લખું 2 કોસ 80 ડિગ્રી 2 સાઇન 10 ડિગ્રી. હવે 2 પણ ગયા. હવે કોસ 80 ડિગ્રી, કોસ 80 ડિગ્રી એટલે હું એમ લખી શકું કોસ 90 માઇનસ 10 ડિગ્રી, અને નીચે તો સાઇન 10 ડિગ્રી છે જ. હવે કોસ 90 હોય, જો અહીંયા હું લખી દઉં તો વિધેય બદલાઈ જાય, 90 માઇનસ એટલે સાઇન 10 ડિગ્રી થઈ જાય, અને 90 માઇનસ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તો પોઝિટિવ જ રહે, તો ઉપર સાઇન 10 ડિગ્રી, નીચે પણ સાઇન 10 ડિગ્રી, બંને કેન્સલ્ડ આઉટ થાય તો વધે શું? 1, અને 1 જે જોઈતો જવાબ છે એટલે જમણી બાજુ મળી ગઈ કહેવાય. તો સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે પ્રશ્ન નંબર 3ને પણ સોલ્વ કરી શકીએ. આશા રાખું છું કે આજના ત્રણેય પ્રશ્નો તમને સમજમાં આવ્યા હશે. આજનો વિડીયો કેવો લાગ્યો એ વિશે પણ તમે રિવ્યૂ આપી શકો. ફરી મળીશું નેક્સ્ટ वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.